સૌથી પહેલાં તો આજની આ મીઠાઈ જુઓ. મેંગોની ડિઝાઇનમાં બનાવેલી આ મીઠાઈ કેટલી સરસ લાગે છે ને, દેખાવમાં પણ કેટલી સરસ છે અને કલર કોમ્બિનેશન પણ એટલો જ સરસ છે. ઉપર પાન બનાવ્યું છે, મેંગોનો શેપ આપ્યો છે અને તમે વિશ્વાસ નહીં કરો પણ આને આપણે ચાસણી, માવો, ઘીના ઉપયોગ વગર અને ગેસ ચાલુ કર્યા વગર બનાવી છે. તો ચાલો ફટાફટથી શીખી લઈએ. તો આ સરસ મજાની ડિઝાઇનર મીઠાઈ બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં આપણે એક મિક્સર જાર લઈ લઈએ અને તેમાં આપણે દાળિયા લેવાના છે. દાળિયા તમારા ક્રિસ્પી હોવા જોઈએ. જો હવા લાગેલી હોય તો થોડા એને ડ્રાય રોસ્ટ કરી લેવા. લગભગ 1.5 કપ જેટલા મેં અત્યારે દાળિયા લીધા છે. તમે કોઈ પણ વાટકી કે કપનું માપ સેટ કરી શકો છો. 4 આપણે ઇલાયચી લઈએ છીએ. નાની સાઇઝની છે એટલે 4 લીધી છે. મોટી સાઇઝમાં હોય તો 2 લેજો. અહીંયા આપણે ઇલાયચીનો જ ફ્લેવર આપવાના છીએ. તમે ચાહો તો મેંગોનો ફ્લેવર પણ આપી શકો છો. સરસ રીતે આને પાવડર કરી લેવાનો છે. અને જુઓ, હવે અહીંયા આગળ હું તમને ખોલીને પણ બતાવી દઉં છું. સરસ પાવડર થઈ ગયો છે. જ્યારે તમે પીસો ને ત્યારે કન્ટિન્યુઅસ નહીં પીસતા. 1 મિનિટ ચલાવ્યું, પાછું બંધ કર્યું, પાછું ચલાવ્યું, બંધ કર્યું, એમ કરવાનું છે. અને હવે આપણે આ પાવડરને ચાળી લઈએ. ચાળવાનું મેઇન રીઝન એ છે કે આના અંદર દાણા તો રહેવાના જ છે, થોડા ઘણા તો રહેશે જ, તમે ગમે એટલું પીસો. તો એટલા માટે જો ચાળી લઈએ તો એક પણ દાણો નહીં રહે. આ મીઠાઈ ફ્રેન્ડ્સ દાળિયામાંથી બને છે, પણ જરાય દાળિયાનો ટેસ્ટ નથી આવતો. ખાઈને કોઈ નહીં કહી શકે કે તમે આને દાળિયામાંથી બનાવી છે. માવો, ચાસણી, ઘી કે ગેસનો ઉપયોગ વગર આપણે બનાવી રહ્યા છીએ. તો આ તહેવારોમાં ચોક્કસથી આને ટ્રાય કરજો. અહીંયા મારા પાસે જુઓ, મેં મોટો ચારણો મૂક્યો છે. તમે કોઈ પણ લોટ ચાળવાની ચાળણી હોય એનાથી પણ આને ચાળી શકો છો. તો હવે આપણે આને પહેલાં ચાળી લઈએ. તો દાળિયાનો લોટ હવે સારી રીતે ચડાઈ ગયો છે. જુઓ, મિક્સ કરીને પણ દેખાડી દઉં છું. સરસ એકદમ ફાઇન પાવડર થઈ ગયો છે અને આમાં ઇલાયચીની સુગંધ પણ અત્યારે ખૂબ જ સરસ આવી રહી છે. હવે આપણે આમાં બાકીની વસ્તુઓ એડ કરી દઈએ. તો અહીંયા હું માવાની જગ્યાએ મિલ્ક પાવડરનો ઉપયોગ કરી રહી છું, કારણ કે આપણે માવા વગર જ આ મીઠાઈ બનાવીએ છીએ એટલે થોડો મિલ્ક પાવડર નાખવો જરૂરી છે. તો લગભગ અહીંયા મેં 2 થી 3 ચમચી જેટલો મિલ્ક પાવડર નાખ્યો છે. તમે ચાહો તો આની જગ્યાએ ડેસિકેટેડ કોકોનટ, નાળિયેરનું ખમણ પણ લઈ શકો છો જો મિલ્ક પાવડર ન હોય તો. અને હવે આપણે આ બંનેને મિક્સ કરી લઈએ. સારી રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે, કારણ કે હવે આપણે આનો લોટ બાંધવાના છીએ આગળ. એટલે એક વખત પહેલાં કોરામાં જ આને સારી રીતે મિક્સ કરી લેવું. હવે આના અંદર આપણે 2 વસ્તુઓ જો વાપરી શકીએ. યા તો તમે ઘરની મલાઈ લો, ફ્રેશ ક્રીમ લો, યા તો પછી દૂધ લો. આ 3 વસ્તુઓ છે જે તમે વાપરી શકો છો. અત્યારે મારા પાસે ઘરની મલાઈ પણ નથી અને ફ્રેશ ક્રીમ પણ નથી, એટલે હું દૂધનો ઉપયોગ કરવાની છું. અહીંયા મેં 2 થી 3 ચમચી જેટલું ઘી લીધું છે. મીઠાઈ હોય અને ઘી ન પડે એવું તો ન બને. થોડું ઘણું ઘી તો આપણે વાપરવું જોઈએ. હા, તમને લાગશે કે મેં શરૂઆતમાં એમ કહ્યું કે ઘીના ઉપયોગ વગર, તો ઘીનો ઉપયોગ ક્યાં આપણે કર્યો છે? મોહનથાળ કે બીજી જે મીઠાઈઓ હોય છે એમાં કેટલો બધા ઘીનો ઉપયોગ થતો હોય છે. ઇવન ચણાના જે લોટના બેસનના લડ્ડુ જે બને છે એમાં પણ ઘણો બધા ઘીનો ઉપયોગ થાય છે. એના સામે તો આ કંઈ જ નથી. એટલા માટે જ મેં ટાઇટલ કે થંબનેલમાં પણ લખ્યું છે ઘીના ઉપયોગ વગર. તો આટલા ઘીને ઉપયોગ કર્યો ન કહેવાય. 2 ચમચી ઘી તો દરેકના ઘરમાં મળી જ રહે છે અને આટલા ઘીમાં કંઈ વાંધો પણ નથી આવતો. તો થોડું ઘી આપણે નાખીને સરખી રીતે આને મિક્સ કરી લઈશું. પણ હા, જો તમારે બિલકુલ જ ઘી ન જોઈતું હોય, તમને એમ હોય કે મારે 1 ટીપું પણ ઘી નથી વાપરવું, તો તમે પૂરી રીતે સ્કીપ કરી શકો છો અને આના પછીનો સ્ટેપ ફોલો કરી શકો છો. તો ઘી સાથે બરાબર હું આપણા જે દાળિયાનો પાવડર છે અને મિલ્ક પાવડર છે, બંને વસ્તુઓ સરખી રીતે મિક્સ કરીને આ રીતે મસળવાનું છે. જેમ આપણે લોટમાં મોણ નાખતા હોઈએ બસ એ રીતે જ આમાં આપણે 2 ચમચી ઘી નાખ્યું છે, પણ મોણ જેટલો નહીં, ફક્ત સ્વાદ માટે. હવે મેં અહીંયા કાચું દૂધ લીધું છે. ફૂલ ફેટવાળું આ દૂધ છે અને કાચું દૂધ છે. આ ફ્રીજમાંથી કાઢેલું ઠંડુ દૂધ જ છે. બને ત્યાં સુધી ઠંડા દૂધનો જ ઉપયોગ કરવો, જેથી કરીને આપણું જે બાઇન્ડિંગ છે એ સારું આવશે અને ટાઈટ રહેશે. હવે અહીંયા આપણે એક વસ્તુ નાખવાની ભૂલી ગયા હતા, એ હતી સાકર. પીસેલી સાકર નાખવાની છે આના અંદર. તો મેં દૂધ નાખી દીધા પછી મને ધ્યાન આવ્યું કે મારે સાકર પણ નાખવાની છે. ફ્રેન્ડ્સ, વિડીયો બનાવવામાં ખૂબ જ તકલીફ પડે છે. વિડીયો બનાવવું ખૂબ મહેનત માંગી લે એવું કામ છે. બધી વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે. કેમેરાનું એંગલ, કેમેરો ચાલુ તો છે, બંધ તો નથી થઈ ગયો, લાઇટિંગ, બધી વસ્તુઓ લાવો, પાછી મૂકવા જાઓ, ઘણી મહેનત લાગે છે. પણ તમે વિડીયો પૂરો નથી જોતા, તો પ્લીઝ મારી મહેનતને થોડો સપોર્ટ કરો, થોડો તમે એપ્રિશિએટ કરો, વિડીયોને પૂરો જુઓ. અહીંયા મેં સાકર લગભગ 3 થી 4 ચમચી અને ઉપર થોડી એક્સ્ટ્રા નાખી છે, કારણ કે મને થોડું એક્સ્ટ્રા ગળ્યું જોઈએ છે, જેમ તમે મારા દરેક સ્વીટની રેસીપીમાં સાંભળતા જશો. તો એ રીતે આપણે અહીંયા પીસેલી સાકર લીધી છે. હું ઘરમાં પીસેલી સાકર બનાવીને જ રાખું છું, કારણ કે મારે રેગ્યુલર આ રીતની વાનગીઓ બનાવવાની હોય છે. પણ જો તમારા પાસે પીસેલી ન હોય તો તમે ઇન્સ્ટન્ટ પીસીને પણ લઈ શકો છો.
હવે આપણે દૂધ ઓલરેડી નાખેલું છે આમાં અને આપણે આને બરાબર મિક્સ કરીશું. આપણે આનો બાઇન્ડિંગ લાવવાનો છે લોટની ફોર્મમાં. જેમ આપણે લોટ બાંધતા હોય ને એવો બસ ટાઈટ રાખવાનો છે, કારણ કે જો શરૂઆતમાં તમે દૂધ વધારે નાખી દેશો ને પછી તમે મસળવાનું શરૂ કરશો તો તમારા હાથની ગરમીથી સાકર મેલ્ટ થવા લાગે છે અને વધારે લોટ ઢીલો થઈ જાય છે. એવું ન થાય એટલા માટે અહીંયા આપણે દૂધ ખૂબ જ ઓછા પ્રમાણમાં નાખવાનું છે અને લોટને બને એટલો મસળવાનો છે, જેથી કરી સાકર પોતાનું પાણી છોડે અને ઓટોમેટિકલી બાઇન્ડિંગ આવી જાય. તો અહીંયા આગળ જુઓ, સરખી રીતે હું આને મિક્સ કરી રહી છું અને આપણે આનો લોટ બાંધી લઈએ. તો અહીંયા લોટ હવે બંધાઈ ગયો છે. અત્યારે આ લોટ સારો એવો ટાઈટ જ છે. હવે આપણે આમાં કલર નાખવાનો છે. તો કલર ઓપ્શનલ છે. મેં મેંગોનો શેપ આપ્યો છે એટલે ઓબ્વિયસલી કલર નાખવો પડે અને થોડો ઘણો કલરમાં વાંધો નથી આવતો. તો અહીંયા આગળ હું થોડું ઉપરથી પણ ઘી 1-2 ટીપા જેટલું નાખીને ખાલી આને કેળવી લઉં છું, જેથી આપણા હાથમાં ચોંટે નહીં. આજનો આ વિડીયો 12-12.5 મિનિટનો છે અને રેસીપી બનવામાં લગભગ અડધા કલાકનો સમય લાગે છે. મેં કોશિશ કરી છે કે તમને વધારે શોર્ટકટમાં દેખાડી શકું, પણ 12 મિનિટ તો નોર્મલ વસ્તુ છે. તો પૂરેપૂરો વિડીયો ચોક્કસથી જોજો. હવે જુઓ, ઉપરથી પણ આપણે ઘી લગાડી કેળવી લીધું એટલે હવે હાથમાં આપણા આ ચોંટશે પણ નહીં. હવે આમાંથી આપણે એક થોડો ભાગ અલગ કરી લેવાનો છે, જેનો આપણે પાનનો કલર આપવાના છે. તો એક જ લુઓ મેં આમાંથી કાઢ્યો છે, આટલો સરખો મેં અલગ કર્યો છે. એને આપણે અત્યારે સાઈડમાં મૂકી દઈએ. તો એ બીજી પ્લેટમાં હું આને મૂકી દઉં છું. તો આ જે નાનો ભાગ છે એને આપણે ગ્રીન કલર આપીશું અને જે મોટો ભાગ છે એને આપણે પીળો કલર આપીશું, કારણ કે આપણે અહીંયા મેંગોની ડિઝાઇન આપીએ છીએ. તમે જો કલિંગરનો શેપ આપવા માંગતા હોય તો તમે એ રીતનો કલર આપજો. તમારે જો સફરજનનો શેપ આપવો હોય તો પછી તમે એ રીતનો આના અંદર શેપ આપજો, કલર આપજો. તમારી ચોઈસ છે, તમે કઈ રીતની ક્રિએટિવિટી કરી શકો છો, કઈ રીતે બનાવી શકો છો. અહીંયા મેં 2 ટાઈપના ફૂડ કલર લીધા છે. એક મેં પાવડર કલર લીધો છે અને એક મેં જેલ કલર લીધો છે. બંને દેખાડવાનો રીઝન એ છે કે તમે બંનેની રીતે બનાવી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી આવતો. અહીંયા મેં લગભગ 1 ચપટી જેટલો જ યલો કલર લીધો અને ઉપરથી 1 ટીપા જેટલું જ મેં ખાલી દૂધ નાખ્યું અને આપણે હવે આને મસળીને બરાબર કલર આવે ત્યાં સુધી મિક્સ કરવાનું છે. જુઓ, કલર સરસ પીળો આવી ગયો છે. હવે આને આપણે ફ્રીજમાં મૂકીશું સેટ થવા. ડીપ ફ્રીઝરમાં 5 મિનિટ માટે મૂકવાનો છે પીળો કલર નાખ્યા પછી. હવે આ બાકીનો જે નાનો આપણા પાસે ભાગ બચ્યો છે એમાં ગ્રીન કલર નાખીશું. તો મારા પાસે લેમન બ્રાઇટ ગ્રીન કલર છે, એટલે જે પોપટી જેવો કલર હોય છે એ છે. તો આ આપણે નોર્મલી કેક અને આઈસ્ક્રીમમાં વાપરતા એ વાળો જ ફૂડ જેલ કલર છે. તો તમે આનો પણ ઉપયોગ કરી શકો છો. બસ ઓઇલ બેઝ કલર આમાં નથી લેવાના. તો જો આને પણ બરાબર મિક્સ કરીને આને પણ આપણે ફ્રીજમાં સેટ કરીશું 5 મિનિટ માટે. હવે જ્યાં સુધી આપણે આ બનાવ્યું ત્યાં સુધીમાં આપણો 5-1 મિનિટ થઈ ગઈ અને 5 મિનિટમાં આપણું જે પહેલું લેયર હતું, જે પહેલું આપણો મેંગોનો જે ભાગ હતો પીળા કલરનો, એ બરાબર સેટ થઈ ગયો. તો મેં એ કાઢી લીધો અને પાનવાળો હિસ્સો મેં પાછો ડીપ ફ્રીઝરમાં મૂક્યો છે સેટ થવા માટે 5 મિનિટ માટે, જેથી આ થોડું ટાઈટ થઈ જશે અને આપણને હેન્ડલ કરવામાં ઇઝી થશે. હવે અહીંયા એક પ્લેટ લઈ લીધી છે. ચાલો હવે આપણે આને શેપ આપી દઈએ. જુઓ, કોઈ પણ મોલ્ડના ઉપયોગ વગર આપણે આનો શેપ આપવાના છે. હથેળીઓથી જ આપણે આનો શેપ આપીશું. તો આના માટે તો એક લાઈક ચોક્કસથી બને છે. બંને હથેળીમાં મેં ઘી લગાડી હથેળીને ગ્રીસ કરી લીધી છે. હવે એક નાનો ભાગ લઈને પહેલાં બરાબર બોલ બનાવવાનો અને પછી હથેળીના નીચેના ભાગથી આ રીતે એને થોડું ચપટું કરી નીચેની તરફ પતલું ગોળ કરવાનું, લાંબુ કરવાનું અને આ રીતે કેરીનો શેપ આપી દેવાનો. જુઓ, કેટલો સરસ શેપ આપી દીધો છે. તમે મારા બોલવા કરતાં વધારે જો શેપ હું કેવી રીતે આપી રહી છું એ જોશો તો તમને તરત જ ખ્યાલ આવી જશે. જુઓ, કેટલી સરળતાથી હું કેરીના શેપ આપી રહી છું. જ્યારે પણ ફ્રેન્ડ્સ દિવાળી હોય, દશેરા હોય કે કોઈ પણ તહેવાર હોય ત્યારે આપણે આ રીતે ડિઝાઇનર મીઠાઈ જ્યારે આપણા મહેમાનોને સર્વ કરીએ છીએ ત્યારે ચોક્કસથી આપણે વખાણ મેળવીએ છીએ. લોકો સામેથી પૂછે છે કે કેવી રીતે બનાવ્યું, ક્યાંય શીખ્યું છે કે નહીં, બધું પૂછે તો આપણને પણ સારું લાગે છે. તો ચોક્કસથી આ તહેવારોમાં આને ટ્રાય કરજો. હવે જે લીલો ભાગ છે એ લીલા ભાગ માટે આપણે એના પાન બનાવવાના છે. તો જો નોર્મલી તમે હાથેથી પણ પાન બનાવી શકો, પણ જો હાથેથી બનાવવા જશો તો જાડા બને છે. એટલે અહીંયા આપણે એક કોથળી લીધી છે, એટલે કે થેલી લીધી છે. આ થેલી નોર્મલી આપણે જ્યારે અનાજ વગેરે મોટા સુપર માર્કેટમાં ખરીદવા જઈએ ત્યારે અનાજ સાથે આવતી જ હોય છે. એ જ થેલી મેં વાપરી છે. ખાલી ઘી લગાડીને ગ્રીસ કરી છે અને વચ્ચે આપણે આપણું જે ગ્રીન કલરનો ભાગ છે એને મૂકીને વેલણથી આ રીતે વણી લેવાની છે. હવે વણીને આને પાતળી કરવાની છે, પણ એકદમ પતલી નહીં થઈ શકે, કારણ કે પછી આપણને હેન્ડલ કરવામાં પ્રોબ્લેમ થશે. તો આપણે એટલી જ પતલી કરીશું કે આપણે એને ઉચકી શકીએ. તો આને કંઈ ગોળ વગેરે કરવાની જરૂર નથી, ફક્ત બસ આને આપણે વણીને અને સરખું એક લેયર કરી લઈએ.
સરસ રીતે આપણે વણી લીધું છે અને હવે જુઓ આપણા પાસે કેરીઓ છે, કેરીઓ આપણી તૈયાર થઈ ગઈ. વચ્ચે જે મૂકી છે મોટી સાઇઝની કેરી છે એને તમે રાજાપુરી સમજજો, બાકી બધી કેસર છે. તો અહીંયા આપણે જો પાનનો શેપ આપી દીધો છે, છરીની મદદથી જ પાનનો શેપ આપી દઈએ છીએ અને ઉચકીએ ત્યારે થોડું એ ઢીલું લાગે તો આરામથી તમે એને એડજસ્ટ કરી શકો છો. અને પછી આ રીતે આપણે કેરી ઉપર એને પ્લેસ કરી દેવાનું છે, એટલે કે લગાડી દેવાનું છે. વિડીયોની શરૂઆતમાં કદાચ તમને કલર કોમ્બિનેશન નહીં સમજાયું હોય, કારણ કે થોડો લાઇટિંગનો ઇશ્યુ હોય છે. અને પછી હું જ્યારે એડિટિંગ કરું છું ત્યારે થોડી એની બ્રાઇટનેસ વધારું છું, અને બ્રાઇટનેસ વધારવાના ચક્કરમાં જ થોડો કલર એવું લાગે કે બહુ ખબર નથી પડતી કે કલર કેવો છે. પણ જો વિડીયો તમે આખો જોશો તો અહીંયા પ્રોપર તમને સમજાઈ શકે છે કે કલર જુઓ, ગ્રીન અને યલોનું કોમ્બિનેશન દેખાય છે ક્લિયરલી. હવે અહીંયા હું જો છરીની મદદથી જ પાનનો શેપ આપું છું અને એને છરીની મદદથી જ ઉપાડી લઉં છું, અને ઉપાડીને આપણે એને થોડું ઘણું આગળ પાછળ હોય તો એડજસ્ટ કરીને એને કેરી ઉપર પ્લેસ કરી દેવાનું છે. આ રીતની ડિઝાઇનર મીઠાઈઓ છે, ઇન્સ્ટન્ટ મીઠાઈઓ છે, ઇન્સ્ટન્ટ રેસિપીસ છે, શોર્ટકટવાળી રેસિપીસ છે, જેમ કે ખાલી બટેકા, રવો, પૌવા, મેંદો, આ બધી વસ્તુઓમાંથી જો તમારે ઇન્સ્ટન્ટ વાનગીઓ શીખવી હોય, 5 મિનિટવાળી વાનગીઓ શીખવી હોય તો ચેનલને અત્યારથી સબસ્ક્રાઈબ કરી દો. જુઓ તૈયાર થઈ ગઈ છે આપણી બધી જ મેંગો. ઉપરથી એની દંડી પણ લગાડવી પડે ને, તો દંડી લગાડવા માટે મેં અહીંયા લવિંગનો ઉપયોગ કર્યો છે. લવિંગનો ઉપરનું માથું હોય એ કાઢી નાખવાનું અને ત્યારબાદ એ લવિંગને આમાં લગાડી દેવાનું. ફક્ત આપણે બસ એમાં થોડું પ્રેસ કરીને ટચ જ કરવાનું હોય છે. તો જો મેં બધા અહીંયા લગાડી દીધા છે, તો સરસ આપણી દંડીઓ પણ લાગી ગઈ છે. મારી પ્લેટ કાળી છે એટલે મીઠાઈનો કલર તો ખૂબ સરસ આવે છે, પણ દંડી નથી દેખાતી, તો કંઈ વાંધો નહીં. તો તૈયાર છે આપણી સરસ મજાની મીઠાઈ, જેને આપણે માવો, ચાસણી, ઘી કે ગેસ ચાલુ કર્યા વગર બનાવ્યું છે. તો આઈ હોપ આજની મીઠાઈ કે રેસીપી તમને પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઇક, શેર, કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા. મળીએ આવી જ કોઈ અવનવી વાનગીઓ સાથે. ત્યાં સુધી આવજો.